લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ પાંચમ, ગુરુવાર, તારીખ 25/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:09 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:22. આજની ચંદ્ર રાશિ છે કુંભ. સવારે 10:44 સુધી કુંભ અને ત્યાર પછી મીન. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ. અને આજના જન્મેલા બાળકો હંમેશા કોઈને સહાય કરવા માટે તૈયાર રહેશે. તો મિત્રો, આજનો સુવિચાર, માનવ જીવનમાં માનવનું પોતાનું કંઈ જ નથી સિવાય સમય તમારો છે. પણ માનવ જીવનમાં માનવ સૌથી વધારે વ્યય સમયનો કરે છે. તો જે વસ્તુ તમારી છે એને ગુમાવવો નહીં. સમયનો સદુપયોગ તમારા જીવનમાં ખૂબ મોટી અને સારી સફળતાઓ લાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જે વ્યક્તિને શરદી થઈ ગઈ હોય ને બહુ લાંબા સમય સુધી એ સારી ન થતી હોય ને, તો એને કાળા મરીનો ભૂકો દૂધમાં નાખીને ઉકાળવું જોઈએ ને દૂધ ઉકાળ્યા પછી એમાં ખડી સાકર ભેળવીને આ દૂધ પીવું જોઈએ, તો શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આજના દિવસ આપણે ધીરજ રાખીને ચાલવું જરૂરી. પણ આપણે છે ને ધીરજનો અર્થ નથી સમજતા. તો આજે ધીરજ એટલે શું એને પણ જાણી લો. ધીરજ એટલે કોઈ પણ વસ્તુની રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવો, એનું નામ ધીરજ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવા. મેષ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. તો એના માટે આપણે શું કરશું? આજે ધીરજથી કોઈ પણ કામ કરશું અને વિચાર્યા વગરનું ખોટી મહેનત કરશું નહીં. ઘણીવાર આપણે ખોટી મહેનતથી થાકી જઈએ છીએ, એનાથી આપણી માનસિકતા બગડે છે. વિચારીને ખરી દિશામાં ખરી રીતથી કામ કરવું જરૂરી. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે છે ને વૃષભ રાશિવાળાએ ઘરના વડીલ અને તમારાથી મોટા જે કોઈ બી ઘરમાં છે એ બધાની સલાહ લઈને ચાલવું જરૂરી દેખાય. આજે જો થોડું ધ્યાન આપશો ને તો ઘણા દિવસથી તમારા રોકાયેલા કાર્ય કંઈક નવી રીત, નવી પદ્ધતિથી તમે પૂરા કરી શકશો. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કોઈ મહત્વની બાબત હોય, કોઈ મહત્વનો નિર્ણય હોય તો તેને લેવા માટે તમારે થોડીક વધુ મહેનત કરવી પડે, યોગ્ય માણસની સલાહ લેવી પડે. આજે મિત્રો, જે આર્થિક લાભ થવાનો ને એનાથી તમારા વિલંબમાં પડેલા કામો પણ તમે આગળ વધારી શકશો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે પારિવારિક અને આર્થિક ચિંતાઓ દૂર થતી દેખાય. કોઈ નિર્ણય લેવામાં કે કોઈને વાયદો કરવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે મિલકત, જમીન અને વાહન આને લગતા કામોમાં સારી સફળતા મળે. આજે ઘણા દિવસથી જે ચિંતાનું આવરણ હતું તે દૂર થતું દેખાય છે. આજે આર્થિક બાબતોમાં છે ને કંઈક નવી તક સામે આવે પણ સંભાળીને ચાલવું જરૂરી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. અને બીજી એક બહુ અગત્યની બાબત છે, એ પણ કહું છું, એનીમાં બી ધ્યાન રાખજો. આજે છે ને કોઈની પાસે ઉધાર પૈસા નહીં લાવતા, નહીં તો તમારી મુશ્કેલીઓ વધશે. આજે કોઈ કામ અટકી જાય ને તો ખોટા જવાબ આપવા કરતાં ન બોલ્યામાં 9 ગુણ, આ કહેવત યાદ કરીને ચાલશો તો ફાયદો થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો
લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે આવક તો વધે જ, પણ સામાજિક બાબતોમાં, સામાજિક ક્ષેત્રમાં તમે તમારું વર્ચસ્વ સ્થાપી શકશો. આજે થોડુંક ધ્યાન આપશો તો બપોર પછીના સમયમાં ખૂબ સારા સમાચાર પણ તમને મળવાના. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થવાની સંભાવનાઓ છે. તમે પણ કરી શકો છો, તમારી સાથેના કૌટુંબિક વ્યક્તિઓ પણ કંઈક નવું આયોજન કરી શકે છે. આજે જીવનમાં સ્થિરતા લાવવા માટે આપણે થોડાક સમજી વિચારીને વ્યવહારિક કામોના પગલાં લેવા જરૂરી દેખાય, તો લેવા જોઈએ. ધનરાશિવાળા માટે આજે ખર્ચાની બાબતમાં થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. આજે કોઈ પણ કામ કરો તો બે વાર એ કામને સમજજો, તમારી સમજદારીને કેળવીને પછી એ કામમાં આગળ વધજો. આજે બને ત્યાં સુધી નકારાત્મક વિચારોથી જેટલા દૂર રહેશો એટલો ફાયદો મળે. મકર રાશિવાળાએ આજે કોઈ પણ કરાર કરવાનો હોય, કોઈ એગ્રીમેન્ટ કરવાનો હોય તો સાચવીને ચાલવું જરૂરી. આજે ધ્યાન રાખશો તો અંગત જીવનના મુખ્ય પાસાઓને તમે બળવાન કરી શકશો. અને મિત્રો, આજે એક અંગત સલાહ આપું, ખોટા વિચારોથી દૂર રહેજો અને ખોટા કર્મથી દૂર રહેશો તો ચોક્કસ ફાયદો થશે. કુંભ રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવું જરૂરી છે. આજે સામાજિક, વ્યવહારિક આ પ્રશ્નોના નિરાકરણ લાવવા પણ જરૂરી છે. આજે તમે જમીનમાં પૈસા રોકો છો તો તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે. મીન રાશિવાળા માટે આજે પ્રગતિ સૂચક દિવસ છે. આજે તમારા અંગત સંબંધોમાં, નજીકના સંબંધોમાં થોડુંક સમર્પણ તમને ખૂબ સારો ફાયદો અપાવી જાય. આજે છે ને, જેટલા આચાર વિચાર તમારા સકારાત્મક રાખશો એટલો જ મોટો ફાયદો તમને મળે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનું. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.